નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા અબ તક બુલેટિનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થાઓમાં નેક એક્રેડિટેશન નહીં પણ લેવલ આપશે। રાજ્યમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો, રાજકોટનું 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ભારતીય અર્થતંત્રનું કદ 2030 સુધીમાં $7 ટ્રિલિયન આંકશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશમાં હાયર એજ્યુકેશનમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોને આપવામાં આવતા નેક એક્રેડિટેશન ફોર્મેટમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે। આગામી દિવસોમાં હવે ગ્રેડની પદ્ધતિ રદ કરીને તેના સ્થાને લેવલ પદ્ધતિ લાગુ કરવાનું નક્કી કરવામાં આવશે। નેશનલ એક્સેલન્સ એટલે કે એક્સપોઝર ધરાવતી યુનિવર્સિટીઓને લેવલ 4 સુધી અને ગ્લોબલ એક્સેલન્ટ એક્સપોઝર ધરાવતી શૈક્ષણિક સંસ્થાને લેવલ 5 સુધીનો દરજ્જો આપવાનું નક્કી કરાયું છે। નવા ધારાધોરણો લાગુ કરવા માટે 3 માસનો સમય આપવામાં આવ્યો છે। સંપૂર્ણ ફોર્મેટ ડિસેમ્બર સુધીમાં લાગુ કરવામાં આવશે અને યુજીસી દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થા માટે નેકનું જોડાણ ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે, જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે, જ્યારે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે। જો કે આજથી જ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનો પારો ઉચકશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન પણ ફૂંકાશે। વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનું જીડીપી 7% વધી શકે છે અને વર્ષ 2030 સુધીમાં અર્થતંત્ર $7 ટ્રિલિયન થઈ શકે છે। નાણાં મંત્રાલયે આ અનુમાન વ્યક્ત કર્યું છે। વચગાળાના બજેટ પહેલા મંત્રાલયે છેલ્લા 10 વર્ષની પ્રગતિ, વર્તમાન પડકારો અને આગામી વર્ષોમાં અર્થતંત્રની દિશા દર્શાવતો દસ્તાવેજ ધ ઇન્ડિયન ઇકોનોમી અ રિવ્યુ બહાર પાડ્યો હતો। મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સમીક્ષાની રજૂઆતમાં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2024માં 7% વધુ વૃદ્ધિ દર નોંધાવે તેવી પ્રબળ સંભાવના છે। કેટલાક લોકો નાણાકીય વર્ષ 2025માં 7% વૃદ્ધિની આગાહી પણ કરી રહ્યા છે। જો આગામી નાણાકીય વર્ષમાં આવું થશે તો કોવિડ રોગચાળો પછી અર્થતંત્ર માટે 7%થી વધુની વૃદ્ધિ નોંધાવવાનું તે સતત ચોથું વર્ષ હશે। જૂનાગઢના GIDC2 વિસ્તારમાં આવેલા પાર્થ પોલીવુમેન પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ભરતભાઈ સિરોયાએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું। રાજ્યપાલે વિવિધ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું, પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મલ્ચિંગ પદ્ધતિ ઘણી ઉપયોગી બને છે। મલ્ચિંગને લીધે જમીનમાં ભેજ સચવાયેલો રહે છે, તેમજ ઉપર કવર હોવાને લીધે નિંદામણ થતું નથી। પ્રાકૃતિક ખેતીમાં અળસિયા મહત્વના છે અને મલ્ચિંગ પદ્ધતિમાં અળસિયાની સંખ્યા પ્રમાણમાં વધારે રહે છે। મલ્ચિંગ માટે સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે। જામનગર શહેરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024નો સાંસદ પૂનમબેન માડમના હસ્તે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે જામનગર સહિત ગુજરાતના તમામ સંસદીય વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ખૂબ જબરો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલ કથરા સહિત ભાજપના આગેવાનો અને મહાનુભાવો તેમજ ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। સૌ પહેલા તો આ સાંસદ ખેલ મહોત્સવ ના કર્ટન રેઝર અને શુભ શરૂઆત પ્રસંગે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં અને પ્રેસ બ્રીફિંગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો મુજબ આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા યુવાનોને શારીરિક સુસજ્જતા અને સાથે સાથે સ્પોર્ટ્સ ના આગ્રહી રહ્યા છે કે રમતગમતમાં તમામ યુવાનોનું પાર્ટિસિપેશન હોય અને ફિટનેસ તરફ પણ આપણા યુવાનો વધુ ને વધુ જાગૃત થાય અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન પણ આપણા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે અને સાથે એનામાં સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ, ખેલદિલીની ભાવના પણ ક્યાંક જાગૃત અને ઉજાગર થાય
એના માટે હંમેશા તેઓ આગ્રહી અને પ્રયત્નશીલ રહ્યા છે. એ ખેલો ગુજરાત હોય, ખેલો ભારત હોય કે તમામ સાંસદોને એમના દ્વારા સાંસદ ખેલ મહોત્સવ પોતપોતાના લોકસભા ક્ષેત્રમાં આયોજિત થાય એવા આહવાનના માધ્યમથી હોય, તેઓએ હંમેશા પ્રયત્ન કર્યા છે કે આપણે આપણા યુથને બંને પોતાની ક્ષમતાને ઉજાગર કરવા માટે અને સાથે સાથે ખેલદિલીની ભાવના જે સ્પોર્ટ્સ મુખ્ય રૂપે દરેક વ્યક્તિમાં કલ્ટિવેટ કરે છે એ ડેવલપ કરવા માટે, શારીરિક ફિટનેસ તરફ પણ આપણા યુથ જાગૃત થાય એ માટે હંમેશા તેઓ આ પ્રકારના પ્લેટફોર્મ્સ આપણા યુવાનોને આપવા માટે એમને ઘણા બધા એવા આયોજનો, યોજનાઓ અને કાર્યક્રમો બે રાજ્ય સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હોય કે હાલ આપણા પ્રધાનમંત્રી તરીકે હોય, એમને સતત આપણા રાષ્ટ્રમાં પ્રયત્ન કર્યા છે. એમના આ જ આહવાન સાંસદ ખેલ મહોત્સવ કે દરેક લોકસભા ક્લસ્ટરમાં આ પ્રકારનું આયોજન થાય અને સમગ્ર સંસદીય ક્ષેત્રમાંથી તમામ યુવાનો હોય કે તમામ નાગરિકો હોય એ પોતપોતાની રુચિના રમત ગમતમાં ભાગરૂપ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એમના આ જ અનુરોધને ધ્યાનમાં રાખી અને જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ દ્વારા પણ આ આયોજન ખૂબ સુચારુ રીતે થાય એ પ્રકારે એમની સીધી દેખરેખ હેઠળ પણ આ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે આપણી વચ્ચે રમતગમત વિભાગમાંથી પણ, ગાંધીનગરથી પણ અહીંયા આકાશભાઈ ઉપસ્થિત છે. બેન રમાબેન આપણા રમતગમત અધિકારી તરીકે આખા આ કાર્યને ઓવરલુક કરે છે. ત્યારે આપના માધ્યમથી હું જામનગર અને દ્વારકાના સર્વે નાગરિકોને, હું નાગરિકો એટલે ઉલ્લેખ કરું છું કે આ કાર્યક્રમ સ્વાભાવિક રીતે યુવાનો માટે તો છે જ, પણ ઘણી બધી એવી ગેમ્સ છે જેમાં બહેનો, ભાઈઓ બધા જ ભાગ લઈ શકશે, જેનું વિવરણ હું હમણાં તમારી વચ્ચે મૂકીશ. એટલે હું તમામ નાગરિકોને, આપણા તમામ યુવાનો હોય, દીકરા દીકરીઓ હોય કે આપણા સર્વે બહેનો અને ભાઈઓ, તમામ નાગરિકોને હું આહવાન કરું છું કે આ જે સાંસદ ખેલ મહોત્સવ છે એ સાચા અર્થમાં આપણે મહોત્સવની જેમ જ ઉજવવાનો છે. આપણે બધા સાથે મળી અને એક ઉત્સવ રૂપી સેલિબ્રેશન ફિટનેસ તરફ કરીએ, આપણે સૌ સાથે મળી અને ખેલદિલીની ભાવના તરફ કરીએ, સાથે મળી અને રમવા તરફ કરીએ, સાથે મળી હસતા હસતા જીતવા માટે કરીએ અને એનાથી વધારે હસતા હસતા હારવા માટે કરીએ. એક સ્પિરિટ આપણે સૌ આપણા સમગ્ર ક્ષેત્રમાં ઉજાગર કરીએ એ હેતુથી આખું આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજથી એટલે કે 28 તારીખથી જે રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એની શુભ શરૂઆત અહીં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે, જેમાં અત્યારે 384 ટીમ એ ભાગ લીધો છે. અને હજી અમે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું, નહીંતર અમને એવું લાગતું હતું કે માત્ર સંસદીય ક્ષેત્રમાંથી 500ની ઉપર આ ટીમનો આંકડો જશે અને અમારી માટે તો બધી જ ટીમો આવકાર્ય હતી, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી નહીં, કારણ કે અમે 3જી માર્ચ એ આખું સમાપન કાર્યક્રમનું આયોજન કર્યું હોય ત્યારે 3જી માર્ચ સુધી આ બધું પૂર્ણ થાય, રોજના મેક્સિમમ મેચેસ જેટલા રમી શકાય એટલા અકોમોડેટ કરીને પણ અમે આનાથી વધુ ટીમો નહોતા લઈ શકતા. એટલે 384 ટીમો માત્ર જામનગર અને દ્વારકા જિલ્લા અને કોઈ પ્લેયર અન્ય ટીમમાં રિપીટ ના થાય એ બધું સુનિશ્ચિત કરતા પણ 384 જ્યારે ટીમ થઈ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. હું અહીંથી આહવાન કરું છું કે આજે જે રજીસ્ટ્રેશન અમે બાકી બધી રમતો માટે ખુલ્લું મૂકવાના છીએ
એ રમતો ગ્રામ્ય કક્ષાએ રમાશે, ગ્રામ્યથી તાલુકા કક્ષાએ રમાશે અને તાલુકાથી જિલ્લા કક્ષાએ રમાશે. એટલે જિલ્લાના જે ફાઇનલ 3 તારીખનું જે ફાઇનલ હશે એ અહીંયા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એનું સમાપન અને ફાઇનલ એક ક્લોઝર આ સમગ્ર આયોજનને આપણે 3 તારીખ એટલે 3 માર્ચે આપવાના છીએ. ત્યારે હું આહ્વાન કરું છું કે આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાયની બીજી જે રમતો છે એ છે કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ જેમાં 100 મીટર, 200 મીટર, લોંગ જમ્પ અને શોર્ટપુટ આનો ઉમેરો કરવામાં આવ્યો છે. વોલીબોલ સીધી તાલુકા કક્ષાએ રમાશે કારણ કે ગ્રામીણ કક્ષાએ બધે એ આયોજન કરવું શક્ય નથી, એટલે સીધી તાલુકા કક્ષાએ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. પછી ગ્રામ્ય કક્ષાએ બહેનો માટે ઘણી બધી પરંપરાગત રમતો રાખવામાં આવી છે, જેમ કે રસાખેચ છે, નારગોલ છે, લીંબુ ચમચીની દોડ છે, સાથે કોથળા દોડ છે અને સંગીત ખુરશી એટલે મ્યુઝિકલ ચેર છે. એટલે હું બધા બહેનોને, ભાઈઓને અને યુવાનોને આ તમામ રમતોમાં ગ્રામ્ય કક્ષાએ એટલે ગામને આપણે ક્લસ્ટર તરીકે લીધું છે, ત્યારે તમારા ગામ કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તમે મોટી સંખ્યામાં આ રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ અને 22 ફેબ્રુઆરી સુધી આ રજિસ્ટ્રેશન ચાલશે. ઓનલાઈન તમે બધા રજિસ્ટર કરી શકો છો, જે વેબસાઇટ હમણાં જ આ કાર્યક્રમ દરમિયાન જ ખુલ્લી મૂકવામાં આવશે. સાથે ફિઝિકલ રજિસ્ટ્રેશનની પણ તમને બધાને માહિતી તમારા ગામ કક્ષા સુધી પહોંચાડવામાં આવશે, એટલે ફિઝિકલ રજિસ્ટ્રેશન પણ તમે લોકો કરી શકશો. સાથે 25 તારીખથી આ બધી જ રમતો દરેક ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ શરૂ થશે. જિલ્લા કક્ષાએ 3 તારીખે આ રમતોનું સમાપન ની સાથે જ ફાઇનલનું આયોજન કરવામાં આવશે. તો હું આપ સૌ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર, દ્વારકા જિલ્લા અને મોરબીની જે એક આમરણ જિલ્લા પંચાયત સીટ છે એ તમામ નાગરિકોને આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ ઉત્સાહથી આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ, અને મેં કીધું એમ એક મહોત્સવની જેમ આપણે સૌ આ આયોજનને ઉજવી શકીએ. બધાએ બાને ગ્રામ્ય કક્ષાએ હોય, ગામ કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય, ક્યાંય જિલ્લા કક્ષાએ હોય, આપણે સૌ સમાપનને દિવસે સાથે મળી અને આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરીએ. વધુ ને વધુ પાર્ટિસિપેશન આપ સૌનું બહુ મોટી સંખ્યામાં માસ પાર્ટિસિપેશનના માધ્યમથી આપણે આ આયોજનનો જે આખો હેતુ છે એ આપ સૌ ક્યાંક સિદ્ધ કરો, એને સાકાર કરો, એવી પણ હું હૃદયપૂર્વક આપ સૌને અપીલ અને આહ્વાન કરું છું. રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી મહેપતસિંહજી ભાઉભા બાપુ જાડેજાની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાર્થે માનવ સેવા તથા ગૌ સેવા સહિતના સદકાર્યો ચાલી રહ્યા છે. આ સદકાર્યોને આગળ વધારવાના ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના લાભાર્થે 1 ફેબ્રુઆરી ગુરુવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 6 થી બપોરના 2 કલાક સુધી મહારાજ બજરંગબલી મંદિર પાસે નેશનલ હાઈવે રીબડા ખાતે કરવામાં આવ્યું છે. આ સત્કાર્યમાં ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિહ્ન શુભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહેપતસિંહ બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મહા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે. અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે, તેના માટે હું મારા સમાજના, અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું. કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી, તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા, યોગેશભાઈ બોક્ષા, આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા. બધાને આમંત્રણ આપ્યા છે. સાધુ સમાજને, તમામ સાધુ સમાજના જે મેન છે સાધુ, એ તમામ આવશે ગુજરાતભરમાંથી.
આ રાજકીય જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે. અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે. અમારું 3500થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500થી 4000 બોટલ. થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરી ને કે અગાઉ તે મારાથી નાનો ભાઈ હતો એ અમે બ્લડ કેમ્પ ભાઈઓ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાંહે અમે એક વર્ષમાં 6 મહિને કરતા. એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા. એવી રીતે અમે 7 થી 8 બ્લડ બેંકને અમારું બ્લડ આપતા. આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકોમાંથી ગમે ને રાતે 2 વાગે જરૂર પડે તો 1 થી 10 બોટલ વિના મૂલ્યે અમે આપતા, એક પણ પૈસો લીધા વગર. આજુબાજુની ગૌશાળા છે કે જેટલી નબળી ગૌશાળા હશે ત્યાં અંધ લૂલી લંગડી જે હશે એને બધાને જે રીતે મોકલા એ રીતે ત્યાં ઘાસચારો અથવા જે કાંઈ દવા દારૂની જરૂર હોય એ રીતે અમે અમારા ટ્રસ્ટમાંથી મોકલી દેશું. 1 તારીખે મારા દાદા બાપુ મહિપતસિંહ ભાઉભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે. ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે. રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે. થેલેસીમિયાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસીમિયાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકોએ એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરી છે. હજી પ્રથમ પહેલી વાર છે એટલે કંઈ ટાર્ગેટ નથી. અમે 18 વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે 2-3 વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે 3000 ઉપર બોટલો થશે. હા, રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અહીં રીબડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયું પાછળ. બસ ફાઉન્ડેશનનું હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે. એમાંથી બીજું કાંઈ નથી. લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી અમે, એવો અમારો લક્ષ્ય છે ફાઉન્ડેશન. આગળ જતા ફાઉન્ડેશન જેમ ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થેલેસીમિયાના બીજા બાળકોને. મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે તો એમની પાછળ જ એમની યાદમાં આખો કાર્યક્રમ છે. નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે 7-8 કલાકારો છે. પપ્પાએ વાત કરી એ બધા. સવારે 9 કલાકથી છે ગુરુવારના 1 ફેબ્રુઆરીના 9 કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગે છે, બપોરે 12 વાગ્યા સુધી. અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પનું અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનો એવો હેતુ છે. હા, મકાન મને જાણ થતાં એવું બનાવી આપ્યું હતું. એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનોથી અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી. એટલું ખાતરી આપું છું કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના બ્લડ કેમ્પનું આયોજન રીબડા ખાતે હું કરીશ, એ ખાતરી છે. બીજું સેવા કાર્ય ફરતા રહેશે. આપના માધ્યમથી એટલો જ સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે, મારા બધા ભાઈઓ, મારા કાકા, એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે, જેટલા ચાહક અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો, મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાં સાથે મોજ માણશું. અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય, તો તમે બધા પણ આવો રક્ત દેવા એવી મારી નમ્ર અપીલ છે. માત્ર ને ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયોના લાભાર્થ પાછળ વાપરવામાં આવશે. 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાંકીના લેણા દેણા નીકળતા 3000 રૂપિયા મામલે બોલાચાલી થઈ હતી, જેમાં 4 અજાણ્યા વ્યક્તિ દ્વારા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાત્રિના સમયે છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેના કારણે જયદીપ મકવાણાને સાપર વેરાવળ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. એવો બન્યો તો સાહેબ કે મારે ત્યાં આ ભાઈની પાનની દુકાન છે જેને છરી મારીની મારે એને ખાતું દેવાનું હતું. એ લોકો બહાર હતો દવાખાનાના સામે એટલે મેસેજ કર્યા હતા. પછી મેં એને કીધું તું આવા મેસેજ ન કરતા ને સોમવારે પૈસા આપી જાય. એ 4-5 જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો. મૃતક મારો ભત્રીજો રહ્યો ને ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને
તો એને જોયું ત્યારે મારા કાકાને મારે પછી વેચમાં પડ્યો. એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક ખાનવાળો એને ફરી મારી દીધું. 2 ને 4 5 જણા છે. એમાં 2 સથવારા ચિરાગ ને બીજો એનો ભાઈ છે અને 2 એના કોઈ ભાઈબંધુ હતા. 2 5 જણા હતા. અમરેલી સરદારનગર શેરી નંબર 4 માં આરસીસી રોડ નહીં હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકોનું કહેવું એવું છે કે અહીં પાકો રોડ નહીં હોવાથી ધૂળની ડમરીઓ ચડે છે. ચોમાસામાં પાણી ભરાય છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. ઘણીવાર ચોમાસામાં વરસાદી પાણીના કારણે થયેલ કીચડમાં વૃદ્ધો પડે છે. બાળકોના યુનિફોર્મ સ્કૂલે પહોંચે એ પહેલા જ ખરાબ થઈ જાય છે. જ્યારે શાકભાજી, દૂધ કે અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વહેંચતા ફેરિયાઓ અંદર સુધી આવી શકતા નથી. અનેક બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે તેવા શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાએ આરોપ લગાવ્યા હતા. ત્યાં રોડ બનાવતા નથી, જેના અનુસંધાને સરદારનગરના રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકા ચીફને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ રોડ બનાવી સરદારનગર 4ના રહીશોની આ પરેશાની નિવારવામાં આવે તેવી માંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોડાંગર દ્વારા કરવામાં આવી છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું મીનાબેન સોંડાગર, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ. હું એક પ્રમુખ તરીકે નહીં પણ અમારી શેરીની આમ મહિલા તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે આજે મારા મેરેજના 25 વર્ષ થયેલા છે. હું 25 વર્ષથી આ શેરીમાં રહું છું, બાકી બધા 30-35 વર્ષથી રહે છે. અમારી શેરીમાં આજ સુધી રોડની સમસ્યા કાયમ માટેની રહેલી છે. નથી અમારી શેરીમાં ક્યારેય રોડ સરખો બનેલો. અને આજે આટલા વર્ષોથી અમે લોકો વેરા શું નથી ભરતા, બધાની સાથે અમે વેરા ભરીએ છીએ. પાણી વેરા, નળ વેરા, રોડનું બધું નગરપાલિકાનું હર પહેલું ભરીએ છીએ. તો બધી જ શેરીમાં રોડ થાય છે, અમારી શેરીમાં શા માટે નથી થતો? ગયા વર્ષે પણ અમે લોકો લેખિત અરજી આપી અને બધી લેડીઝ જઈ આવ્યા હતા કે તમે રોડ બનાવો. અમારા બધાના ઘર બધા પુરાણ પૂરીને અમારી જાતે અમે લોકો ટ્રેક્ટરો મગાવીને પૂરીએ છીએ. ચોમાસામાં આ શેરીનું વાતાવરણ એટલું ખરાબ હોય છે કે કોણ પડ્યું કે કોણ રહ્યું. હાથપંગ છોકરાઓના ભાંગે, વાહન લાવવા માટે તકલીફ પડે, શાકવાળાને અંદર આવવા તકલીફ પડે, દૂધવાળાને આવવા માટે તકલીફ પડે, કચરાવાળો અંદર નથી આવતો. ગરડા માણસો અમારી શેરીમાં એટલા બધા નિવૃત્ત જ રહે છે. હવે આટલા બધા પ્રશ્નો હોવા છતાં, આટલી બધી વખત લેખિત અરજી આપવા છતાં પણ અમારા રોડનું કાર્ય કરવામાં આવેલું નથી. અમારી બધાની શેરીવાળાની બધાની એક જ સહમતિ છે કે અમને રોડ ઉતારીને કરી આપો, કારણ અમારા ઘરમાં ચોમાસામાં બધાના જ ઘરમાં પાણીનો પ્રશ્ન છે. અત્યારે ગયા ચોમાસે બધાના ઘરમાં પાણી એટલું ભરાયેલું હતું, ત્યારે પણ અમે કીધેલું હતું કે ભાઈ અમને આનો એક રસ્તો કરી આપો. નથી ગટરનું પાણી સીધું બહાર જતું, રોડનું પાણી ભરાઈને અમારા ઘરમાં આવે છે ચોમાસામાં. એટલે નગરપાલિકાને 2 હાથ જોડી અમને નમ્ર વિનંતી, સરદારનગર શેરી નંબર 4 રણછોડનગર 3 પછીની ગલીમાં અમારા રહેવાસીઓ એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે અમને રોડ બનાવી આપો. હવે અમારાથી આ સહન નહીં થતું. સફાઈ કરવા માટે આવે છે, સફાઈ કરવા માટે આવે છે, એક દિવસ આવે એક દિવસ નથી આવતા, પણ આવે છે એનું અમે પેલું નથી કરતા. કચરો લેવા પણ આવે છે, એમાં પણ અમે ના નથી પાડતા. પણ આ રોડની સમસ્યા આટલા વર્ષોથી અમારા બાળકો આમ છૂટથી રમવું હોય ને તો રમી નથી શકતા. રોડ જ કાચા છે, તમે જોઈ લ્યો. બધે પાણી ભરાય, બધે ખાડા, વાહનો લેવા મૂકવામાં તકલીફ. કેટલા ટાઈમથી રોડની તકલીફ છે. અમારા બાળકો સાવ નાના છે. વરસાદમાં અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે. કેટલાને કહીએ છીએ, ભાજપવાળાને કહી, વાળાને પણ કોઈ અમારો શેરીમાં રોડ બનાવી નથી દેતું. તમને નમ્ર વિનંતી છે, અમે વૃદ્ધ છીએ, અમે 63-65 વર્ષના માણસો છીએ. અમને હાલવામાં પગની તકલીફને હિસાબે બહુ તકલીફ પડે છે. તો આપને નમ્ર વિનંતી કે અમને રોડ બનાવી દે. હા, 2-3 વાર જઈ આવ્યા છીએ અને કીધું છે પણ અરજીને હા બધાયના વેરા ટાઈમ શું ટાઈમ દર વર્ષે અમે ભરી દઈએ છીએ. અમરેલી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ઉપસ્થિતિમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર અજય દહિયાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ અમરેલી જિલ્લામાં થવા લાગી છે. હાલમાં જ ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓનો સંપર્ક કરી લોકોને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે લોકસભાની ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે, ત્યારે હવે જિલ્લા કોંગ્રેસ પણ મેદાને આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા દ્વારા શહેરીજનો તથા ભ્રષ્ટાચારના વિવિધ 20 જેટલા મુદ્દાઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નવનિયુક્ત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા નગરપાલિકામાં વિવિધ કામોને લઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આજ રોજ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ અને અમરેલી શહેરના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા
આજરોજ અમરેલી કલેક્ટર શ્રી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર શું હતું? છેલ્લા ઘણા કેટલાય દિવસથી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મને ફોન આવતા હતા કે વકીલ સાહેબ, અમારે આ વિસ્તારની આ સમસ્યા છે, અમારા વિસ્તારની આ સમસ્યા છે. તો એ બધા મુદ્દાઓ અમે અલગ અલગ વોર્ડના ભેગા કરીને આજે કલેક્ટર શ્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. આ મુદ્દામાં હું તમને ટૂંકમાં સમજાવું તો કે નગરપાલિકા દ્વારા જે જ્યાં બ્લોક રોડ છે તે હટાવવામાં આવે છે ને ફરી પાછા ત્યાં બ્લોક રોડ નાખવામાં આવે છે. તો જે બ્લોક રોડ તમે જ્યાંથી હટાવ્યા છે એ બ્લોક રોડ ક્યાં ગયા એનો તમે લોકોને જવાબ આપો. આજે રોડ ઉપર રોડ, ડબલ ડેકર રોડ બનાવવામાં આવે છે. અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ આવી એક ઘટના બની છે કે રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે. તમે રોડની નબળી કામગીરી છુપાવવા માટે તમે ડામરનું પેવિંગ પણ કરો છો. આ પણ અમારો એક મુદ્દો છે. શહેરના નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટના નિયમોમાં ગેરબંધારણીય રીતે કામગીરી થાય છે. આ પણ અમે સાહેબને કીધું કે આની પણ એક તપાસ થવી જોઈએ. અમરેલી શહેરમાં પીવાનું પૂરતું પાણી છેવાડાના વિસ્તારો સુધી નથી મળતું. ટાઈમે પાણી મળે છે. રાતે 3 વાગે આવે ને બપોરે 5 વાગે આવે. તો બૈરાઓ શું કાંઈ નવરા છે? બૈરાઓ કાંઈ નવરા છે? બીજી મોટી સમસ્યા અમરેલીમાં વાળવાની છે. 11 વોર્ડમાં સફાઈ નથી થતી સરખી. 35 લાખ રૂપિયા જેવી માતબર રકમ દર મહિને ચૂકવાય છે, પણ સફાઈના નામે મીંડો છે. જેના કારણે આજ મારું અમરેલી છે એ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળામાં હોમાયું છે. લોકોને મસમોટી રકમ દવાખાનામાં ચૂકવવી પડે છે. આજ સામાન્ય માણસ છે, પોતાના પેટીયું રળવાના પૈસા નથી, ત્યારે આ પૈસા છે એ દવાખાનામાં જાય છે. એ પણ એક આરોગ્ય તંત્રની પણ એક મોટી સમસ્યાઓ છે. એ પણ અમારો એક આ મુદ્દો છે. જેવા અલગ અલગ 20 મુદ્દાઓને લઈને આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને અમરેલી શહેર કોંગ્રેસ પક્ષ નગરપાલિકાના તમામ સદસ્યો સહિત અમરેલી શહેર કોંગ્રેસના ફંટલ સેલ, સેવાદળ હોય, NSUI હોય, યુવક કોંગ્રેસ હોય, તમામ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પણ આજરોજ હાજર રહ્યા હતા. ગીર સોમનાથના સોમનાથમાં અખિલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્વારા ધ્વજારોહણ, સમૂહ ભોજન, સંતવાણી સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ અને બરોડાના પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ડાકોર, દ્વારકા બાદ સોમનાથમાં ધ્વજારોહણ કરવાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સોમનાથના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપા, સત્તાધારના કોઠારી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને પછી સંત સંમેલન પણ યોજાયું હતું, જેમાં દાતાઓ, અગ્રણીઓ અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત પ્રજાપતિ સમાજનું અયોધ્યા ખાતે નવું ભવન બને, શિક્ષણનો વ્યાપ વધે અને દરેક મંડળો પોતાના વિસ્તારના ગરીબ વર્ગના 5 બાળકોને શિક્ષણ માટે દત્તક લે તેવો ઠરાવ કરાયો હતો. અંબાજી પણ ધજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે દ્વારકા ગયા. દ્વારકાથી પૂરું કર્યા પછી ડાકોર કર્યો અને ચોટીલા પણ ધજાનો કાર્યક્રમ કર્યો. પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ ધજાનો કાર્યક્રમ કરવો છે, ધાર્મિક. આ બધું કરવાથી પાછળ હેતુ એક જ છે, એકતા અને એક સંગઠનની ભૂમિકા ઉપર બધા આવે, એના માટે આ ધાર્મિક કાર્યક્રમ હતો. પણ આ કાર્યક્રમમાં મેં 3 જાહેરાત કરી છે કે સમય ગુજરાતના પ્રજાપતિમાં 580 મંડળા છે, નાના બધા વાળાઓ અને મંડળો. એ બધા જોડાય અને એક વિશ્વનો યાદ થાય એવું ભવન અયોધ્યામાં બને, એવી એક વાત કરી છે. પછી આ 600 જે મંડળો છે એ મંડળ દરેક 5-5 છોકરા દત્તક લે, એની એક જાહેરાત કરી છે. અને ગુજરાતમાં ગામડા સુધી શિક્ષણ પહોંચે એના માટે ગરીબ છે, મધ્યવર્ગ છે, વિધવા છે, એને કોઈ સહાય ન મળતી હોય તો એને આપણે નોટબુક આપવી. પણ તાલુકાના પ્રમુખો ગામડા સુધી સર્વે કરીને રિપોર્ટ કરશે તો અમે નોટોનું વિતરણ કરવાના છે. આ 3 કરી હેતુ એક જ છે કે અમારી નાત સમગ્ર ગુજરાતમાં છે, અલગ અલગ ગોળમાં વહેંચાયેલી છે, અલગ અલગ મંડળમાં છે, એનો અમને કોઈ વાંધો નથી. પરંતુ એક સમાજ તરીકે, કુંભાર તરીકે, અને કુંભારની દીકરીના જન્મ લીધેલો હોય તો સમાજ માટે સમય આપો, પૈસા
કરતાં સમય મોટું દાન છે એવું ભારતના સંતે પણ આપણને મોરારી બાપુએ કહ્યું છે. તો આપણે એ શિખામણ કીધી કે આ કામ મારે સહન કરવા છે, એમાં તમે બધા જ એક સાથ સહકાર આપો. તો મેં તો કહ્યું મારા તરફથી 1 કરોડ રૂપિયા હું આપીશ અને 5-7 કરોડ રૂપિયા હું ઉઘરાઈ આપીશ. પણ આ મંડળો 5-5 લાખ રૂપિયા બધા આપે તો 20 કરોડ રૂપિયાની આવક થાય. પરબતભાઈ દેવળિયા, પ્રમુખ શ્રીભાઈ ધામ તાલાળા. આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચડાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો, પ્રમુખશ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે. અને તેમજ ભવિષ્યમાં આપણે 20, 21, 22 માં શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એનો પણ મોટો અનેરો થનગનાટ પ્રજાપતિ સમાજમાં છે અને એના અત્યારથી જ આયોજનો થવા માંડ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં ભક્તો માના હાજરી આપવાના છે. સુરતના વરછામાં ધોરણ 12માં અભ્યાસ કરતી 18 વર્ષની વિદ્યાર્થીની ઘરેથી સવારે સ્કૂલે જવા નીકળી હતી ત્યારે આરોપી ચિરાગ ખૂટે પીછો કરી રસ્તામાં ઊભી રાખી અને મોડી કેમ આવેલ છે એમ કહી અડપલા કર્યા હતા, જેના કારણે યુવતી ગભરાઈ ગઈ હતી અને આ સમગ્ર ઘટનાની સ્કૂલમાં શિક્ષિકાને વાત કરી હતી, જેના કારણે શિક્ષિકાએ સ્ટાફ તથા સ્કૂલના ગેટ નજીકથી ચિરાગને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ 12માં અભ્યાસ કરે છે, તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી, પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો, જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં. ત્યારબાદ ફરીથી આ જ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતાં તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મસ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.